ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા કાલીમાં. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો સર પડે છે સવારના વાગી જશે 7. તો મસ્ત ઘરમાં કચરો બચરો વાળી દીધો. ચા બનાવવાનો બાકી છે. તો કચરો બચરો વાળી દીધો, ચા બનાવવાનું છે. અને આ ઘરનો પ્લાસ્ટર આરી ભેદે પ્લાસ્ટર કરાય એટલે ભોય પ્લે કરે ને તે તારનું હજી પ્લાસ્ટર કરાય ને પ્લાસ્ટર કરવાનું બાકી હોય. કરાવીશું ઓડો તો જો હશે તો ઊંઘે ફોન જોવે. બહાર તો મસ્ત ઠંડુ 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 સરસ દેવ થોડા બહાર આવી રહ્યા. તો થોડા સરસ દેવ બહાર આવી રહ્યા. તો કંઈ સવારનું વાતાવરણ સારું ગમે પણ બપોરે ગમતું નહીં. બપોરે બહુ જ એટલે બહુ જ ગરમી પડે હો, ખતરનાકની. કરો અત્યારે સારું મસ્ત ઠંડુ ઠંડુ લાગે. કાચે બગડ્યો, કાચે હજ કરવાનો હો. પેપરથી લૂકવું પડશે. બસ પોણી બે પેપરથી લૂકવાનો. કદી કાચો ને પેલા કપડાથી નહીં લૂકવાનો, એના ડાઘા પડી જાય. અને ચાવીઓ જોઈએ, બાઇકની ચાવી હોય, એક્ટિવાની ચાવી ને એવી ચાવીઓ. તમારે તિજોરીને બતાવ્યું. આટલી સાડીઓ પડી ને તો એ પહેરવાનું થાય ને એટલે શું થાય કે કઈ સાડી પહેરવી, શું પહેરવું, તો બસ પહેરવાનું થાય ને એટલે એવું જ થાય. અને આટલી સાડીઓ પડી ને એટલે કે મારે આટલી સાડીઓ પછી પહેરવાનું થાય એટલે એમ થાય કઈ સાડી પહેરું. આટલી બધી પણ એવું નહીં કે મારે ઘરમાં કશું પણ તો જે વખતે પહેરવાનું થાય ને એટલે એમ કહેતી એમ થાય એટલે બીજોનું લાઈન પહેરીએ. પછી બીજોનું લાઈન પહેરીએ ને એવું થઈ જાય. હવે સરસેલો ચોપડો ભરેલો હોય એનો થોડો અમુક કપડો હી બીજા કપડામાં ટંકમાં પડે એનો. બસ ચાલો ચાય બાય બનાવી દઈએ. ફ્રીજ પેલા રૂમમાં હતું ત્યાં રૂમમાં લાવી દીધું. પેલા રૂમમાં હંચો મૂક્યો ને એટલે આ રૂમમાં લાવી દીધો. જો બાજુ પાછળમાં બધાના ઘર છે, આગળ અમુક છે. તો ચલો ચાય બાય બનાવી દઈએ. તો ગાઈસ વાગી જશે 12 અને જો લોટ બધાઈ ગયો. આ તો પાપડ લીધા તે પાપડ શેકવા. શાક બનાવી ગાઈસ. બાર તો જો મસ્ત પેલી હતી હો. ઘડીમાં તડકો ને ઘડીમાં સોયલું. આ બાજુ તો ચલો રસોઈ થોડી બનાવી દઈએ. ખાવાનું કાઢીને બેઠી હું જો બટ્ટાનું શાક, સાસ, પાપડ અને આ મેં સાસુ ઘરથી આપી છે કઢી. તે કઢી બટન શાક ઓછું પાવા કે થોડુંક લીધું.
અને આ સ્કૂલમાં ઘેર એવા રોવાનું ચાલુ કર્યું. શું કરવું લે? હાય હાય આવો આ પડી પાપડી પડી ખાય ખરાબ લેન કે ચા મેલું તા થોડી ચાવા મેકી દઈએ. વધના ચા પીને આવ્યો માથા તો કેમ નીકળી જ પડે. સુરેશ દાદા તો કઈ હજી વાગી છે 7 ને 7:30 વાગી ગયા તો જોરદાર થઈ ગયો. તો સતીમાં થાય આરતી પણ અમારો એક જમાઈ મરી જાય એટલો આરતી એમને કરી રેડિયો વગાડતા નહીં. જો તો થોડો તારથી વધારે નહીં થયું. હવે કંઈ જોવો ફોન તો કંઈ અમારી વિડીયો જોતા હોય તો થોડું સપોર્ટ કરો. સપોર્ટ કરવાથી કોઈ થશે. તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધશું. તો વધારે તો કોઈ થોડું સપોર્ટ કરો. જય માતાજી, જય માતાજીમાં. અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.